ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार રેકોર્ડિંગ થાય એવું મોટું છે. લાડલે લાલ કહે હું ને મારું થજે અવાજનું રેકોર્ડિંગ. તો મળે એને તારણ હાથ. ઓડિયો ગોઠવી દે એમ કે છે. मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोली सदगुरु महाराजनी જય સદગુરુની કૃપાથી આપણે ભલે થોડાક આમ કૃષ્ણ કહેતા બાપાને કે બાપા આપણે ગરીબ છીએ, આપણે ભલે ગરીબ રહ્યા, નાના માણસ છીએ, પણ આપણે છ ગુરુ કૃપાથી આત્મ જ્ઞાની. આપણે નાના માણસ ભલે રહ્યા, પણ આપણને આપણા નિજ તત્વ આત્મ તત્વનો સદગુરુની કૃપાથી ધ્યાન છે. ગરીબ માણસી તો ગરીબ માણસી તો ગરીબ માણસી, 2 જણા આવે છે તો 2 જણા આવે છે. આપણે કઈ થોડું કઈ બહુ મોટા માણસો છીએ. નાની કુટિયા છે આપણી પાસે તો નાની કુટિયા છે. ગરીબીમાં જીવન ગુજારો કરું છું છતાં પ્રભુ તારા પોકારો કરું છું. ગરીબીમાં જીવન ગુજારો કરું છું, ગરીબીમાં જીવન ગુજારો કરું છું છતાં પ્રભુ તારા પુકારો કરું છું. ગરીબીમાં જીવન જેવા છીએ એવા, નથી માલિકી, નથી કાંઈ કરતાપણું, નથી કોઈ કર્મનું ભોગતાપણું, અને બધું કૃષ્ણાર્પણ કરી દે છે. છતાંય ભૂલ થાય તો માણસ છે. મુજને જેવી દ રાખો રામ મારે તેવી દ રહેવાનું. હરી મેં સોયપો તુજને હાથ, પ્રભુ મેં સોયપો તુજને હાથ, પછી માં રે શું કરતાપણું છે તો ખબર નથી, છે તો નહીં, છતાંય આવી જાય ભાઈ. કારણ કે એ તો એનો તમે સમર્પણ થઈ ગયા, તમે સમર્પિત થઈ ગયા, તમે તમામ કર્મનું કરતાપણું પરમાત્માના ચરણમાં સર્વ કર્મ. ગીતાજીમાં કીધું છે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, અને ધ્યાન કરતા કર્મના કરતાપણાના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. અને ગુરુ કૃપાથી આપણે જે કાંઈ કરીએ છીએ ગુરુ કૃપાથી એ કર્મનું કરતાપણું આપણે લેતા નથી. સદગુરુની કૃપાથી સત્સંગ હાલે છે, આપણે કરતા નથી. કૃષ્ણ ચોખ્ખા શબ્દમાં કે ગુરુ મહારાજને હલાવવું હોય તો હલાવે, નહીતર આપણે કાંઈ લેવા નહીં દેવા. જો કરતા સો સદગુરુ કરતા, સંત કરે નહીં આપા, સિર પર લેવે નહીં બોજ કી મટકી, તો કોઈ દી ન લાગે પાપા. આપણને ગુરુ કૃપાથી આપણા નિજ તત્વનું જ્ઞાન છે. સમજાય છે શું કહું છું? એ ઓલા અનિલભાઈ આવ્યા હતા,
સાક્ષીને મૂકવા. એના મમ્મી હતા, એક દીકરો હતો અને અનિલભાઈ હતા. એટલે મેં કીધું કાના તારે 5-6 કલાક પૂરતો તો મને ગુરુ કરવો પડે. એનું એ કે હું અહીંયા ફરિયામાં બેહીશ. મેં કીધું ફરિયામાં બે એમ ન હાલે. મેં કીધું તારે 6 કલાક પૂરતું તો મને ખોટા તો ગુરુ રાખવા પડે. તો કે ના ના મને કાંઈ રસ નથી. મેં કીધું તો પછી મેં તું કરે વયો જા. ટોપી વાળો છોકરો આવે એ હા, સેવા કરે એ. કારણ કે સત્ય વસ્તુ છે ને એને ઈ કે મારે જરૂર નથી કે મેં તો જરૂર ન હોય એના માટે. પરમાત્મા એમ કે છે કે જેને મારા જ્ઞાનની જરૂર નથી એને મારું જ્ઞાન આપવું નહીં. મેં કીધું ભાઈ તું રાખજે તારા ગુરુ છે એને, તને જ્યાં વિશ્વાસ હોય ત્યાં. મેં એને કીધું હતું. હા મેં કીધું એ કે ના હું તો એ કે બહાર બે. મેં કે એમ થોડુંક હોય, મેં ઉપદેશ લીધો એટલે તમારે તો બે આય અંદર કાંઈ વાંધો ન હોય. હા તમે એમાં એમ કે હું બહાર બે, મેં કે એવું ન કરાય. હા ના ના એ કે હું તો બહાર બે, તમારી ઈચ્છા. મેં એને કીધું તું અહીંયા આવીને અંદર બે, રાખજે તારા ગુરુ. પણ 6 કલાક સુધી મારી ગુરુની જે રીત છે એ પ્રમાણે તારે માનવું પડે. મેં તું રાખજે તારા જે ગુરુ છે. કારણ કે હરજીવન બાપા કોઈ દિવસ કોઈના ગુરુ તોડાવતા નહીં. તો કે ના ના મારે કાંઈ જરૂર નથી. મેં તારે જરૂર ન હોય તો મેં કીધું તો અહીંયા તો મને કે અમારે તો સમરણ મેં જો એમાં ખાલી સમરણ આપે છે. મને કાંઈ રાગદ્વેષ નથી કોઈથી, પણ ખાલી સમરણ અને બીજું હું કાંઈ નહીં. અને 5 મિનિટમાં આ ઉપદેશ સમરણ આપી દીધું, વાત પૂરી. 5 મિનિટમાં મંત્ર આપી દીધો, વાત પૂરી. મેં કીધું આમાં તમારે 8 કલાક થાય, 6 કલાક થાય કીધું. અને એમ કંઈ એમ થોડું કંઈ ત્યાગ વગર થોડી કોઈ વસ્તુ પ્રાગટ્ય થાય. મહેનત વગર કોઈ પણ વસ્તુ મળે એની કંઈ સફળતા ન આવે. આજે આપણે એવી શું જરૂર? હા, એટલે મેં એને ઓલું કંઈ નથી કીધું. અને મેં એને ખાલી કીધું મેં તારે બેહવું હોય તો બે, કારણ કે મારાથી તો રાગદ્વેષ ન થાય. તો એના મમ્મી કે મારે તો બેહવું છે. મેં તમે બેહો. એમને મજા આવી. મેં સાચું બોલો મારી મજા આવી. ભાભી હતા. અને એના ભાભી આ સાક્ષીના મમ્મી, સાક્ષીના મમ્મી. આ સાક્ષીના મમ્મી કે મને તો મજા આવી, મને તો બહુ. મેં તો મારી ગઈ મૂકે નહીં. તો કે ના ના મને તો આનંદ આવ્યો. ભાવવાળા હતા, રણીવાળા હતા. અને સાક્ષીને મજા આવી. દીકરી તને કેમ, એટલે કહેવાનો મતલબ શું છે, આ દુનિયામાં સત્ય વસ્તુ છે ને એની કિંમત આજે જગતને શું જોઈ છે ખબર છે? જગતને એક જાજુ માણસ, બીજું કંઈક ભગવા પહેર્યા હોય, ત્રીજું એની નીચે ગાડીઓવાળા હોય, પછી કાંઈક એવું દેખાવું, કાંઈક રૂપિયા, એવું વસ્તુ હોય ને તો જગતને થોડું ઘણું ગમે. પણ સત્યથી પ્રેમ નથી. તમને તમારા મૂળ સ્થિતિથી તમને એ સંગ કરાવે, અહીંયા એ સત્ય સ્વીકારવું નથી. કારણ કે અહીંયા તો કઈ જાજા માણસો છે નહીં. હું ફોઈન રતન્યો એને મને એમ જ કીધું હતું. મને કે મેં કે હું તો ઉગમ પોચમાં છું ને. મેં કે આમાં ઉગમ પોચની ક્યાં વાત છે? તમે પેલા તમે સમજો તો ખરી. મેં કીધું આમાં એ કાંઈ લેવા દેવા જ નથી. તો મેં ઉપદેશ લીધો છે એટલે ત્યાં ઉપદેશ ત્યાં તમે બેસી શકો, એમાં કાંઈ ન હોય. કારણ કે ગુરુ તો તમે ધારણ કર્યા છે. હા અને મેં કીધું ત્યાં તમે એ બોલે તો તમારે લેવું કરવું ના કરવું એ તમારી ઈચ્છાની વાત છે. મેં એને કીધું 6 કલાક જે મારે ગુરુની રીત છે એ પ્રમાણે તાર મને સ્વીકારવો પડે. ત્યાં બેહવું જ પડે. મેં કીધું બેહજો. મેં કીધું હતું. કારણ કે જો હું તો મને તો મારો તો સ્વભાવ છે, કોઈ પણ હરિગુરુ સંતો હોય, મહાપુરુષો છે ને, મહાપુરુષો આજે એને એ છે ને કાંઈક સત્ય વસ્તુ આપતા હોય. એટલે આપતા હોય તો એની રીતમાં મને તમે અહીં આવો છો એટલે અહીં આવો છો ને એટલે અહીં ન હોતો તો હું કંઈ થોડું કંઈ ઘરે કહેવા આવું કોઈને. સત્યનો સ્વીકાર કરવો એ થોડુંક અઘરું પડે. અને ખરેખર તો જે કાંઈ છે એ બરોબર છે, પણ એક અઘરું જ છે. પણ ઓલું છાપું આપો. સત્ય અઘરું જ છે. અઘરું છે, અઘરું. સ્વીકાર કરી જ ન શકે કોઈ. સ્વીકાર ન કરી શકે. કારણ કે એમાં હું થાય હા, ઈ કે એને હે ને એક જ એ એક જ. અઘરું છે. આ તો તમે તમારા અંદરમાં તમને ખ્યાલ આવ્યો કે ના રાઈટ એમ. અને મને તો હું તો જો મેં તો એને તમારો ફોન તમને કર્યો હા ત્યારે એ કારખાને આવ્યા હતા મારી ત્યાં, બરાબર? એટલે અમે હારે જ બેઠા હતા. હા એટલે મને કે સાક્ષીના જ ઉપદેશ દેવાનો હોય. હા એ કે સમજ ફેર થાય છે ટાઈમમાં. મેં કીધું જો એ કે ભાઈ બાપુ ઉઠી ગયા. મેં કીધું ઉપદેશ દેવાનો છે ને તો હંધાની પહેલા એ જ હિસ્સે જાગતા છે. હા એટલે મને કે તો ફોન કરું. મેં કરો વાંધો નહીં. એટલે મને એને કીધું હતું કે તમારે સાક્ષી લઈને જવાનું છે. અને એ કે હું તો પછી બહાર બેહીશ. મેં કીધું બહાર થોડુંક બે આવી.
ઉપદેશમાં જ આવશો ને બહાર બે આવી કોઈ દી. હરી હરી મેં કીધું બેહો આવો રીત તો મારે રીત તો પ્રમાણે રીત તો કેવી પડે ને એમ અને બે વાઈ દઉં પણ એ કે મને કાંઈ રસ નથી કે તો પછી તમારે રસ ન હોય તો પરમાત્માના રાહમાં કેવું છે પરમાત્માના રાહમાં આજે અને ખરેખર છે ને ખરેખર આ વસ્તુ કેવી છે કે ગુરુની રીતમાં સૂક્ષ્મ અહમ છે ને સૂક્ષ્મ અહમ એને તો વાત ઠીક છે પણ સારા ને સૂક્ષ્મ અહમ નડે સારા લોકોને એટલે એમાં કોઈથી કાંઈ કોઈની યારે કાંઈ રાગદ્વેષ નથી પણ છતાંય ગાડીવાળો આવે છે અહીંયા એને તાકડી ન હોય તો હવે આવતો રહે તારા અહીંયા હોય નહીં. કોણ રસિક. હા ઈ તો કહેવાનો મતલબ શું છે કે એ ભેગા પીપળે એમને ધંધ્યા તો પાડે. કહેવાનો અર્થ શું છે કે ઈ આપણે આજે જગતની અંદરની જે સ્થિતિ છે એને શું છે કે આજે એક 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 વાતાવરણ એક એવું ગ્રુપ નહીં આવે. એવું બધું હોય ને એ વધુ ફિટ આવે છે પુરાનું કામ નથી. કોક સાધુ હોય ને તો તરત જ નમી જાય સાધુ હોય ને કઈ કે આય બચ્ચા બેઠ જા તો બેસી જાય એવું હોય એમાં આ પૂજ્ય મોટાનું આટલું છે એમાં. વાહ પૂજ્ય મોટા તો બહુ સારી હા, શાંતિભાઈ બહુ માનતા. હા પૂજ્ય મોટા આટલું છે ને હા એટલું જ છે ખાલી. આવો આવો જ. હા જીવનમાંથી નિર્મૂળ થવા જોઈએ આ કોક જબરો માણા હા લાગે ફાંકા આપણે કાઢી નાખજો ભાઈ. ઈ કે પાછું દાંત કાઢે એવો ફોટો મૂક્યો હા તમામ જાતના ફાકાઓ હા ફાંકા કાઢી નાખજો. જીવનમાંથી નિર્મૂળ થવા જોઈએ હમ. જીવ અટવાઈ જાય મૂંઝાઈ જાય લેવાઈ જાય અકળાઈ જાય અશાંત થઈ જાય હવે નહીં. દુખી થઈ જાય તો હજુ એનામાં અહંતા ભરી પડેલી છે તેમ જાણવું તેની અહંતાને તેવા પ્રકારના આઘાત લાગે છે તેથી કરીને તેને તેવી લાગણી થાય છે જીવનમાં અનેક પ્રકારના ફાંકાઓ હોય છે આ પણ લખવાવાળો મારો બાપ જબરીનો હોય નહીં કોઈ વાત નહીં. સમજણનો ફાકો બુદ્ધિનો ફાકો આવડતનો ફાકો શક્તિનો ફાકો ડાપણનો ફાકો રૂપનો ફાકો વ્યવહાર કુશળતાનો ફાકો વૈભવ વિલાસનો ફાકો ધનનો ફાકો આમ વિવિધ પ્રકારના ફાકા હોય છે આ બધા ફાકાઓ આપણા જીવનમાંથી નિર્મૂળ થવા જોઈએ આવા બધા ફાકાઓમાં અહમ ઘણો મોટા ભાગ ભજવે છે આથી અહમ પર ફટકો પડે ત્યારે સાધક જીવનને ઘણો આનંદ થવો ઘટે ગમે તે જીવન ગમે તે પ્રકારનો હોય અને તેનું વર્તન દેખીતી રીતે અધમમાં અધમ હોય તો પણ આપણે તેની વિશે સદભાવનાથી વિચારવાનું રાખીશું તો જ આપણા કાજે ઉત્તમ પ્રકારની કેળવણી છે આપણા વિશે ગમે તેવું ધારે વિચારે કે ગમે તેમ વર્તે છતાં આપણે સંબંધે ઉત્તમમાં ઉત્તમ રીતે વિચારીએ વર્તીએ આપણા પોતાના જીવનના વિકાસ કાજે એક ભારે મહત્વની તાલીમ છે પૂજ્ય મોટા બસ. જો એક વસ્તુ કહું ગુરુ કૃપાથી તારે બોલું છે? બોલ પૂજ્ય મોટાના ગુરુ છે જય જ્વાલેશ્વર એને દાદાજી ધૂણેવાલા બી કહે છે પૂજ્ય મોટાનો આશ્રમ છે નડિયાદથી કપડવંજ રોડ ઉપર સીઢી નદીના કાંઠે છે હું આશ્રમે જઈ આવ્યો છું હા અને અમદાવાદ મેમકોએ એમના ગુરુનું મંદિર છે ત્યાં દર શનિવારે ભજન થાય છે દાદાજી ધૂણેવાલા તરીકે આ પૂજ્ય મોટાના ગુરુ પૂજ્ય મોટા એમના જમાનામાં ચોર હતા હા એ દાદાજીએ ઉપદેશ કર્યો ને એ ચોરીથી સુધરી ગયા અને પછી સંત બને આ પૂજ્ય મોટા મનુષ્ય જીવનમાં ગુરુ કૃપાથી જ્યારે કોઈ પણ જીવનના અંદર તમારે સાર્થકતા પામવી હોય
જેને પોતાના જીવનની સાર્થકતા, આ કોઈ લૌકિક નથી, વ્યવહારિક સાર્થકતા નથી, આ કોઈ જગતની અંદરની સ્થિતિની સાર્થકતા નથી. જ્યારે પોતાના મૂળ આત્મતત્વના કલ્યાણમાં પોતાને સ્થિતિ કેળવવી હોય તો એમાં બહુ શ્રમ પડે છે. શું કામ? કે એને પાયામાંથી આખી ઇમારત ઊભી કરવી છે. પછી જ્યારે પાયો મજબૂત થઈ જાય ને પછી કાંઈ વાંધો નથી આવતો. પણ પાયો મજબૂત કરવામાં બહુ શ્રમ પડે. પણ એ કોને પડે? અથવા બહુ પોતાના અંદરની એને સ્થિતિ કેળવવી પડે. કોને કેળવવી પડે? જેને ઇમારત ઊભી કરવી ને એને. ઇમારત એટલે એનો કોઈ સ્વાર્થ ન હોય. દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસ હતા તો એને એના પોતાના જીવનમાં એટલી બધી એના જીવનની અંદરની પોતાના જીવનની અંદર એટલું બધું હાયલા હોય કે જેની સીમા અને એની પૂર્વની કમાઈ હોય. એમ ગંગા સતી છે એ પણ એના જીવનમાં પૂર્વમાં એને તો એના જ કુટુંબ ના આવે એને ગામની બહાર કાઢી મૂક્યા હતા. નરસિંહ મહેતાના કુટુંબનાએ એના જ જ્ઞાતિનાએ એના જ વૈષ્ણવોએ એટલે કે એના જે શું કહેવાય નાગરી નાતે એને નાત બહાર કાઢી મૂક્યા હતા. મીરાબાઈને એના કુટુંબના નહીં પણ એના જ કુળના રાણાએ એને ઝેર આપ્યું હતું. એટલે જ્યારે કોઈ પણ સંત મહાપુરુષ હોય ને ત્યારે એને તકલીફ પડે પણ એનું પરમ તત્વ પરમાત્માનું આત્મકલ્યાણ તરફનું એનું ભજન જો સ્થિરતાવાળું હોય ને તો આખી ગતિ સ્થિર બને. આ વસ્તુ એટલી બધી કબીર સાહેબને તો બહુ હેરાન કર્યા છે. બહુ એટલે બહુ. ચૈતન્ય મહાપ્રભુજીની તો ભક્તિ એટલી બધી તીવ્ર હતી, એટલી બધી ઊંચી પરાકાષ્ઠાની ભક્તિ હતી ને કે એને કોઈ હેરાન કરી શકે એવી સ્થિતિ જ નહોતી. કારણ કે એની અંદરની ઉર્જા એટલી બધી હતી ને કે એ પરમ તત્વ બની ગયા હતા. આપણને પરમ તત્વની સદગુરુની કૃપાથી સમજણ છે. આપણને ગુરુ તત્વ, પરમાત્મા તત્વ, સદગુરુ તત્વ, આત્મ તત્વની સમજણ છે. હવે એ સમજણ પ્રમાણે આપણે બની જાય છે. ગીતાજીમાં કૃષ્ણ પરમાત્મા, આપણે ગીતાજી વાંચીશું તો ગીતાજીમાં કૃષ્ણ પરમાત્માએ કીધું કે હું અજર છું, અમર છું, અવિનાશી છું, અવિગત છું, અપાર છું, નિરંજન છું, નિરાકાર છું, અદ્વૈત છું. મારી અંદર કોઈ દ્વૈતપણું નથી. હું અજર છું, મારામાં કાંઈ જર જ નહીં. હું અમર છું, અવિનાશી છું, અવિગત છું, અપાર છું, નિરંજન છું, નિરાકાર છું, નિર્લેપ છું, સર્વનો સાક્ષી છું. હું કર્મ કરતો હોવા છતાંય અકર્તા છું. અમારે વિનુભાઈ ઉપદેશ લીધો ને પછી કહેતા હવે બાપુ કાંઈ રહ્યું નહીં ને. પણ એ સ્થિતિમાં ઊભું રહેવું આપણા માટે બહુ જરૂરી છે. ભજનના શબ્દો છે એ આત્માને લક્ષીને જ છે. ભજનના શબ્દો છે એ તમારી અંદરના ચૈતન્ય તત્વને અનુલક્ષીને જ છે. જેટલા પોતાના આત્મતત્વને પામ્યા ને એ લોકોએ જ સંતવાણી લખી છે. અથવા જેને કોપી કરી છે ને એ શોભા નથી, એ વાણી રહી નથી. પણ જેને એ પોતાની અંદરના અનુભૂતિના ચૈતન્ય તત્વની પોતાની આત્માની અનુભૂતિ કરી, પોતાની અંદર જે પરમ તત્વ પરમાત્મા છે એની અનુભૂતિ કરીને પછી એને વાણી આવી છે. એમને વાણી નથી આવી. એ વાણી આપણને આપણા ઘરમાં લઈ જાય છે એટલે આપણને વાણી ગમે છે. એ વાણી આપણને ઘરમાં લઈ જાય છે. પણ જે અજ્ઞાની છે, જેને પોતાના ચૈતન્ય સ્વરૂપની ખબર નથી ને એની વાત છે ને એટલે એને ગમે છે. પણ એને ખબર નથી, અહીંયા ઊભો નથી, અહીંયા એ ધ્યાન નથી. એ ધ્યાન તો સદગુરુના બાળકોને જેને સદગુરુની શાન મળી છે ને, સમજવી ગુરુજીની શાન.
જેને શાન મળી છે ને એને જ ખબર છે. બાકી ભજન તો બધાય ગાય છે. હમણાં આપણે કાંઈક કહેવાય નહીં કોઈને, પણ આપણે હમણાં ભેગા થયા હતા મેલડીમાના મંદિરે, ત્યારે ઓલા હતા આપણા ભાઈ આવ્યા, આપણા ભાઈ હતા, કોણ કહેવાય, આ ભજન કરાવે છે મોજ આશ્રમ અંભાઈ અંબાઈ. પણ એને તું એના સામું જો તને ખબર છે કે આને ધ્યાન નથી, દ્વેષ નથી, પણ ધ્યાનનો એ ખબર પડી જાય કે આને એ વસ્તુનું ધ્યાન નથી, એને ખબર નથી. ભજનમાં ના છે, ભજનથી પ્રેમ પૂરેપૂરો, સત્સંગથી પ્રેમ, પણ મૂળ વસ્તુનું ધ્યાન તો સદગુરુના બાળકોને છે. આ સત્ય બોલું છું, ઉપજાવેલી વાત નથી કરતો. ભજન ગાય છે, પણ ભજનના શબ્દોની જે સ્થિતિ છે ને એ તો સદગુરુના બાળકોને સમજ છે. સુરેશભાઈ, હું સત્ય કહું, ગુરુ કૃપાથી સત્સંગ કરે છે, પણ સત્સંગના અંદરના શબ્દની અનુભૂતિ, કોઈ પણ વસ્તુ છે ને એની અનુભૂતિ તમને થાય, પણ તમારી આ ગણેશ પંડલમાં જેટલા હોય એમાં કોઈ ન થાય. ધવલને થાય, બીજા કોઈ ન થાય. કાંઈ અહીંયા કાંઈ ધૂન હાલતી હોય, ભજન હાલતા હોય, સત્સંગ હાલતો હોય, એ સત્સંગની અંદરની કોઈ પણ બાબત રહે ને એની અનુભૂતિ તમને તમારા નિજ તત્વની ખબર છે કે તમે આત્મા છો તો કઈ રીતે છો, તમે સાક્ષી છો, તમે મૂળ સ્થિતિમાં છો. એટલે કહેવાનો મતલબ શું છે, પોતાના આત્માના કલ્યાણ. તમારે કોઈ કર્મ છે જ નહીં, તમે ક્યાંય લેપાતા નથી. આજ કૃષ્ણ કોઈ પણ બાબતમાં કાંઈ પણ વાત કરે છે, એ પાવર છે તો એ ગુરુ મહારાજનો પાવર છે. શું કામ પાવર છે? કારણ કે અહીંયા ઊભા છે. હમણાં આમાં ગીતાજી વાંચી, એમાં કીધું કે એને કોઈ કર્મ નહીં, એને કાંઈ લેવા દેવા છે જ નહીં. કર્મ એ કંઈને લેપતા નથી, જે આત્મજ્ઞાની હોય ને. સુરેશભાઈને કોઈ કર્મ ન લાગે, કારણ કે તમારી પાસે એ સ્થિતિ છે, તમને એ ધ્યાન છે, તમને કોઈ કર્મ ન લાગે, કારણ કે તમે તમારી પાસે એ દ્રષ્ટિ છે. અકર્તાના ઘરમાં છો, કર્મ કરતા હોવા છતાંય તમે અકર્તા છો. અને પરમાત્મા કે સદગુરુ છે ને એ ભેદ ન કરે, કોઈથી ભૂલ ન કરે. સદગુરુ એના જેવા બનાવે, પરમાત્મા એના જેવા બનાવે, કોઈ પણ શક્તિ હોય ને એના જેવા બનાવે. પણ એનો દુરુપયોગ કરે ને તો આપણને દુઃખ લાગે. દાખલા તરીકે કોઈને દુઃખ આપવામાં એનો ઉપયોગ કરે, કોઈની સ્વતંત્રતા જૂટવામાં ઉપયોગ કરે, તો એમ થાય કે આ ખોટું પડે. કોઈની સ્વતંત્રતા જૂટવવાનું કામ મહાપુરુષોનું નથી, સદગુરુનું નથી, સંતોનું નથી. ભલે ને નાના માણારિયા આપણે ગરીબ છીએ તો ગરીબ છીએ, બરોબર ને ગોરધન? આપણે ગરીબ છીએ તો ગરીબ છીએ. અહીંયા 2-5 જણા આવે છે તો 2-5 જણા આવે છે, પણ છે તો એક જ. નરસિંહ મહેતા કેટલા જણા હતા? નરસિંહ મહેતા કેટલા હતા? એક જ હતા. અહીંયા ક્યાં જાજા હતા? અને જેટલા જેટલા સંતો મહાપુરુષો હોય છે ને એ એક જ હોય છે. જેટલા જેટલા સંતો મહાપુરુષો એ ભજન, આ રામકૃષ્ણ પરમહંસ એક જ હતા, એના ઘરના હતા, અને 2-4 આપણી જેમ સંતો હતા. પણ જુઓ આજે આખા વિશ્વમાં ડંકો વાગે ને, આખા વિશ્વમાં ડંકો વાગે. ગંગા સતી એક જ હતા, પાનબાઈ કળસંગ 3, પણ જો એનો ડંકો વાગે. શું કામ? તો કે એનું ભજન હતું, તો કે એકાંત પરમાત્મા છે ને, એમ આપણે અહીંયા 2-5 જણા છીએ તો આપણે કઈ ડંકો વગાડવો એવો ભાવ નથી. પણ એવું ન હોય, જ્યારે તમારી અંદરની સ્થિરતા, તમારી અંદર સ્થિતિ, તમારી અંદરનું ભજન તો એકલાનું જ છે. પણ છતાંય આપણને એવો ભાવ થાય કે અનંત જીવોનું કલ્યાણ થાય. આ જંગલમાં લ્યો ને હાલો ને વાંધો નહીં, આ જંગલમાં રહ્યા જેટલા સત્તાધાર ને, ત્યાં કોણ હતું એનો બાપો? એકલા જ હતા. આખો ગીગો એકલો જ હતો, ગીગડો પીર. હા, ગીગડો પીર. આ લોલંગરી બાપુ એકલા હતા, જીવણ સાહેબ એકલા હતા, ચલારામાં દાનો એ દાનો ચલાડામાં. તો એવું ઈ તો ઈ ભલે એક હોય, પછી આખો વિસ્તાર, પણ એક હોય ને એને થોડી કષ્ટી પડે. શું કામ? કારણ કે એની અંદર એને પરમાત્માની જ આ વ્યવસ્થા હોય.
પરમાત્મા છે ને એ થોડું ઘણું એને એની એ રીતે ઉગમ ફોજ કહેવાય. તો એમાં ઉગા બાપા એક જ હતા, પછી બધું થયું એટલે ઉગમ ફોજ કહેવાય. પેલા તો એક જ હતા. એમ દરેક સંતો મહાપુરુષો બધા જગ્યાએ આ વિશ્વમાં જેટલા ભજન, પણ બલિહારી અમુક સેન્સા કહેવાય, અમુક સેન્સાઓ કહેવાય. એ સેન્સાઓ છે ને એની સેન્સા એ હોય. જલારામ બાપા કોણ? ઈ ને એના ઘરના 2 જણા. અહીંયા ક્યાં કોઈ ત્રીજું હતું? એટલે કહેવાનો મતલબ હું છે કે મનુષ્ય શરીરમાં થોડું બને એટલું, થોડું ભલે બને એટલું આત્મકલ્યાણમાં થોડુંક સ્થિર રહેવું, અને ગુરુ કૃપાથી મારો નાથ સૌનું કલ્યાણ કરે એવું ભજન કરવું, દરેક જીવનું કલ્યાણ. બોલો સદગુરુ મહારાજ. ગોરધનભાઈને